ધોરણ 10 ગણિત પ્રકરણ 5 સમાંતર શ્રેણી ભાગ 1 સમાંતર શ્રેણીની સમજ। સમાંતર શ્રેણીને સમજવા માટે આપણે પ્રકૃતિમાં જોવા મળતા કેટલાક ઉદાહરણ જોઈએ। પ્રથમ ચિત્ર તમે જોઈ શકો છો, શેનું છે? સૂર્યમુખીનું ફૂલ છે। બીજું ચિત્ર જેનાથી તમે બધા જ પરિચિત છો, શેનું ચિત્ર છે? મધપુડાનું ચિત્ર છે। ત્રીજું ચિત્ર જેનાથી પણ તમે સારી રીતે પરિચિત છો, જે મકાઈ ડોડો છે। અને ચોથું ચિત્ર જે શેનું છે? અનાનસનું ચિત્ર છે। આ ચારે ચાર ચિત્રમાં તમે એક ચોક્કસ પ્રકારની તરાહ જોઈ શકો છો। રોજિંદા જીવનમાં પણ આપણને સમાંતર શ્રેણીના કેટલાક ઉદાહરણ જોવા મળે છે, જેની પણ આપણે સમજૂતી મેળવીએ। રીનાએ નોકરી માટે અરજી કરી અને નોકરી માટે તેની પસંદગી થઈ। તેનો શરૂઆતનો માસિક પગાર 8,000 રૂપિયા છે અને પછી પ્રતિ વર્ષ માસિક પગાર વધારો 500 રૂપિયા નક્કી થાય છે। તેનો રૂપિયામાં માસિક પગાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષે અનુક્રમે 8,000, 8,500, 9,000 હશે। તો આ પ્રકારની શ્રેણીને સમજવા માટે આપણે પ્રથમ વર્ષે કેટલો પગાર મળે છે? 8,000। દ્વિતીય વર્ષે મળતો પગાર 8,500। તૃતીય વર્ષે મળતો પગાર 9,000। ચોથા વર્ષે મળતો પગાર 9,500। આમ દરેક વર્ષે તેની જે પગાર વધારો મળે છે તેમાં 500 રૂપિયાનો ક્રમિક વધારો આપણે જોઈ શકીએ છીએ। આમ અહીં દર વર્ષે એક સમાન 500 રૂપિયાનો તફાવત જોવા મળે છે। બીજું એક ઉદાહરણ જોઈએ। એક નિસરણીના પગથિયાની લંબાઈ નીચેથી ઉપર તરફ એક સરખી 2 સેમી ઘટતી જાય છે। સૌથી નીચેના પગથિયાની લંબાઈ 45 સેમી છે। તળિયાથી ટોચ તરફના પહેલા, બીજા, ત્રીજા એમ 8મા પગથિયાની લંબાઈ અનુક્રમે 45, 43, 41, 39, 37, 35 અને 33 થાય છે। તો આ પ્રકારની શ્રેણીને સમજવા માટે સૌપ્રથમ તમે એક ચિત્ર જોઈ શકો છો, જે નિસરણીનું છે, જેમાં સૌથી નીચે 45 સેમી, ઉપર 2 સેમીનો ઘટાડો કરતા 43 સેમી, ફરીથી 2 સેમીનો ઘટાડો કરતા 41 સેમી, ક્રમશઃ 39 સેમી, 37 સેમી, 35 સેમી અને 33 સેમી આપણને જોવા મળે છે। એટલે કે ક્રમિક દરેક પગથિયાની લંબાઈમાં 2 સેમીનો ઘટાડો આપણે જોઈ શકીએ છીએ। આમ અહીં દર પગથિયે એક સમાન રીતે 2 સેમીનો તફાવત જોવા મળે છે। બીજું એક ઉદાહરણ જોઈએ। શકીલા જ્યારે તેની પુત્રી 1 વર્ષની હતી ત્યારે તેના ગલ્લામાં 100 રૂપિયા મૂકે છે અને પછી તે દરેક વર્ષે તેમાં 50 રૂપિયા ઉમેરો કરે છે। તેના પહેલા, બીજા, ત્રીજા અને ચોથા જન્મદિન દિવસે તેના ગલ્લાની રકમ અનુક્રમે 100, 150, 200, 250 હતી। તો અહીં તમે પ્રથમ વર્ષે જોઈ શકો છો, તેના ગલ્લામાં 100 રૂપિયા છે, બીજા વર્ષે 150 રૂપિયા છે, ત્રીજા વર્ષે 200 રૂપિયા છે, ચોથા વર્ષે 250 રૂપિયા થાય છે। તો આમ દરેક વર્ષે તેના ગલ્લામાં ક્રમિક ₹50નો એક સમાન વધારો આપણે જોઈ શકીએ છીએ। આમ દર વર્ષે એક સમાન 50 રૂપિયાનો તફાવત તમને અહીં જોવા મળે છે। આમ ઉપરના તમામ ઉદાહરણ પરથી જોઈ શકાય છે કે આગળના પદમાં એટલે કે પુરોગામી પદ પરથી પદમાં કોઈ અચળ સંખ્યા ઉમેરી પછીનું પદ એટલે કે અનુગામી પદ મળે એવી એક તરાહ જોવા મળે છે, જે સમાંતર શ્રેણી બને છે। તો અહીં આપણે સમાંતર શ્રેણી સમજવા માટે જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં
કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી છે. નિશ્ચિત સંખ્યાને સામાન્ય તફાવત d કહે છે. સામાન્ય તફાવત d ધન હોઈ શકે છે, ઋણ હોઈ શકે છે અથવા તો શૂન્ય પણ હોઈ શકે છે. હવે આપણે આ સામાન્ય તફાવત d ધન, ઋણ કે શૂન્ય હોય તેવા કેટલાક ઉદાહરણ આપણે સમજીએ. સમાંતર શ્રેણીના કેટલાક ઉદાહરણ. કોઈ શાળામાં 1 થી 12 ધોરણના પ્રથમ ક્રમે આવેલ વિદ્યાર્થીઓને અપાતી રોકડ ઇનામની રકમ 200, 250, 300, 350 થી લઈને 750 છે. તો અહીં તમે જોઈ શકો છો કે સામાન્ય તફાવત 50 છે. રૂપિયા 1000 પર અચળ 2.5% દરે લોનના પૈસા ચૂકવ્યા બાદ બાકી રહેતી રકમ 900, 875, 850, 725 એમ કરતા 25 છે. તો આ પ્રકારની શ્રેણીમાં સામાન્ય તફાવત -25 રૂપિયા છે. શ્રેણી 5, 5, 5, 5 એમ અનંત સુધી છે. આ શ્રેણીનો સામાન્ય તફાવત 0 છે, કારણ કે તેના બે ક્રમિક પદોનો તફાવત 0 થાય છે. તો આમ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત જેનો સંકેત d છે, જે ધન, ઋણ કે શૂન્ય પણ હોઈ શકે છે. હવે આપણે સમાંતર શ્રેણી અને તેનું nમું પદ કેવી રીતે મેળવી શકાય તેની સમજ મેળવીએ. ધારો કે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ a છે અને સામાન્ય તફાવત d છે. a plus d, a plus 2d, a plus 3d, a plus 4d એ સમાંતર શ્રેણી દર્શાવે છે. આપેલ સમાંતર શ્રેણીને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ પણ કહે છે. હવે આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ સમજીએ. અહીં પ્રથમ પદ a એટલે કે આપેલું છે a. બીજું પદ એટલે કે a plus d છે, જેને આપણે a2 વડે દર્શાવીએ તો a plus d બરાબર a plus 2 minus 1d થશે. તે જ પ્રમાણે ત્રીજું પદ a3 એટલે કે a plus 2d બરાબર a plus 3 minus 1d બનશે. 3 minus 1 એટલે કે 2d, જે તમે અહીં જોઈ શકો છો. તે જ પ્રમાણે ચોથું પદ a4 જે a વત્તા 3d સ્વરૂપમાં છે, જેને આપણે a વત્તા 4 ઓછા 1 d સ્વરૂપમાં લખી શકીએ છીએ. પાંચમું પદ a5 બરાબર a વત્તા 4d બરાબર a વત્તા 5 ઓછા 1d. આમ પાંચમું પદ હોય તો અહીં 5 ઓછા 1 ગુણાકારમાં d સ્વરૂપે લખીએ છીએ. તે જ પ્રમાણે આગળ છઠ્ઠું પદ મેળવીએ તો a6 બરાબર a plus 5d બરાબર a વત્તા 6 ઓછા 1d. આમ છઠ્ઠું પદ હોય તો અહીં આપણને 5 મળે છે અને અહીં આપણે 6 ઓછા 1 લખીએ છીએ. તો આટલા પદ પરથી આપણે વ્યાપક પદ નીચે પ્રમાણે મેળવી શકીએ છીએ. પ્રથમ પદ a એટલે કે a1 પણ કહીએ છીએ અથવા a પણ દર્શાવીએ છીએ. a2, a3, a4, a5, a6 એમ nમું પદ મેળવવું હોય તો આપણે શું લખી શકીએ છીએ? an. અને તેની સામે પ્રથમ પદ a હતું એટલે કે a, બીજું પદ 2 એટલે કે a plus 2 minus 1d, ત્રીજું પદ a3 એટલે કે a plus 3 minus 1d. તો એ પ્રમાણે આપણે nમું પદ મેળવવું હોય તો an બરાબર a plus n minus 1d તરીકે આપણે મેળવી શકીએ છીએ, જે સમાંતર શ્રેણીના વ્યાપક પદ તરીકે ઓળખવામાં આવે છે. આમ સમાંતર શ્રેણીનું nમા પદની ગણતરી કરવાનું સૂત્ર an બરાબર a plus n minus 1d તરીકે ઓળખવામાં આવે છે.